जी सर, जी सर, जी सर। હવામાન વિભાગ તરફથી આજે 30 તારીખ અને આવતીકાલે 31 તારીખ જુલાઈ મહિનાનું બંને દિવસો માટે આજે ઓરેન્જ એલર્ટ છે અને કાલનું માટે રેડ એલર્ટ છે જે આપવામાં આવેલી છે. એના તકેદારીના પગલાંના ભાગરૂપે ગઈકાલે સાંજથી ઘણા બધા જે પ્રોએક્ટિવ મેસર્સ છે સુરત મહાનગરપાલિકા તરફથી શરૂ કરવામાં આવી દીધેલ છે. એની અંદર ભારે તેજી પવન સાથે ભારે વરસાદની આગાહીનું મળી છે આપણને. એટલા માટે પવનનું આ વખતે ઇમ્પેક્ટ વધારે હોઈ શકે છે. એના તકેદારીના ભાગરૂપે આપણે 155 જેટલા જોખમી હોર્ડિંગ્સ અત્યાર સુધી ઉતારી દીધા છે અને 102 જેટલા નમેલા વૃક્ષોને પણ આપણે કાઢવામાં આવી છે અને 21 જોખમી વીજ થાંભલાઓને પણ આપણે ખસેડવામાં આવેલ છે. 18 જેટલા કામચલાઉ તથા નબળા માળખાઓ દૂર કરવામાં આવેલા છે. એ સિવાય હાઈ માસ્ટ ટાવર જ્યાં પણ છે એની અંદર પણ જે સ્ટ્રક્ચર છે એને સેફ સ્થિતિએ લાવવાનું પણ કામગીરી થઈ ગઈ છે. હજી અમારા એસએમસીના તમામ ઝોનમાં તમામ ટીમ્સની દ્વારા ઝુંબેશના રૂપે કામગીરી ચાલી રહ્યું છે. એ આંકડાઓ વધવાની શક્યતાઓ રહે છે. એની સાથે સાથે બંગાળની સાઈડમાંથી આ જે ડીપ ડિપ્રેશનનું મૂવમેન્ટ છે એનું અમે સતત મોનિટરિંગ કરી રહ્યા છે. કલેક્ટર ઓફિસ, સ્ટેટ એમરજન્સી કંટ્રોલ અને પોલીસ ખાતાની સંકલનમાં તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને ગયા વખત જેમ આ વખતે પણ રેઇન શેલ્ટર્સ પણ તૈયાર સ્થિતિમાં રાખેલા છે અને જ્યારે પણ જરૂર છે લો લાઇન વિસ્તારમાંથી લોકોને ખસેડવા માટેનું પૂરેપૂરું તૈયારી સાથે એસએમસીના ટીમ અલગ અલગ જગ્યાએ કાર્યરત છે. હાલની તબક્કે આપની શહેરની અંદર એક એનડીઆરએફ અને 2 એસડીઆરએફની ટીમ પણ તૈયાર સ્થિતિમાં છે અને જ્યારે જરૂર છે ત્યારે એમને એડવાન્સ લોકેશન ઉપર જ્યાં લો લાઇન વિસ્તાર છે, જોખમી વિસ્તાર છે, ત્યાં અડધો કલાકમાં ડિપ્લોયમેન્ટ કરવાની તૈયારી સાથે બધાને ઊભા કરવામાં આવી છે, સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવેલા છે. એ સાથે સ્ટેટ એમરજન્સી કંટ્રોલમાં રાજ્ય સરકાર સાથે સંકલનમાં રહીને વધારાનું એસડીઆરએફ અને એનડીઆરએફની જરૂર જણાય તો બોલાવવા માટેનું પણ તૈયારી રાખવામાં આવેલી છે. હાલની તબક્કે આજે અત્યારે વરસાદ ચાલુ નથી થઈ, રાત્રે વરસાદ ચાલુ થઈ શકે છે. તો તમામ શહેરના નાગરિકજનોને લોકોને વિનંતી છે કે ઘરમાં સુરક્ષિત રહેવા માટે આપ સૌને વિનંતી કરવામાં આવે છે અને પવન ભારે તેજીથી થઈ શકે છે. એટલા માટે આપણા જે છત છે એના ઉપર કોઈ સ્ટ્રક્ચર, કોઈ શેડ એવા કંઈ વસ્તુ હોય તો એને ધ્યાનમાં રાખીને સુરક્ષિત સ્થિતિએ કરવા માટે તમામને ખાસ વિનંતી છે અને એસએમસી તરફથી પૂરેપૂરું તૈયારી કરી દેવામાં આવેલું છે અને આવતીકાલે અથવા રાત્રે જેમ જેમ વરસાદ પડશે એ પ્રમાણે જે પણ રાહતની કામગીરી હોય અથવા બચતની કામગીરી હોય એ કરવામાં આવશે. સૌથી પહેલાં એવાક્યુએશન માટે ફોકસ કરવામાં આવશે અને લો લાઇન વિસ્તારમાંથી લોકોને રેઇન શેલ્ટરમાં ખસેડવાની તૈયારી કરવામાં આવી દીધી છે.